સમાચારના આ પ્રોગ્રામની અંદર આપ સર્વેઓનું માનભર્યું સ્વાગત કરવામાં આવે છે. રેડિયો આવાઝે હિકમત તથા ખોજા રેડિયોના અમારા સર્વે મોહતરમ સાંભળનારાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. આજે સોમવાર તારીખ 24 ફેબ્રુઆરી 2014 મુતાબિક મે રબીઉલ આખર 1435મી હિજરી સનની 24મી રાતમાં અમારી સાથે રહેવા બદલ આપનો ઘણો ઘણો આભાર. આદત મુજબ આપનો સેવક ઝહીર અલી તમારી ખિદમતમાં હાજર થયો છે. આશા છે કે જરૂર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ફઝલો કરમથી આપ સર્વે મજામાં હશો. તો આવો તરત જ સૌપ્રથમ આપણે સાથમાં મળીને આજના અહમતરીન સમાચારના ઉન્વાન એટલે કે તીત્ર તરફ નજર કરીએ. ટુરિઝમ વિભાગ માટે એરમાદ તરફથી મદદ. કોમ્યુનવાળાનો રોમ્બલેયાજની વિરુદ્ધમાં વર્તાવ. શુક્રવારના અહીં તનરીફ શહેરમાં એક આદમીની અગવાહી. યુક્રેન દેશમાં શાંતિ અને નવી સરકારનો આરંભ. તાઇલોન્ડ ખાતે થયેલા આતંકનું પરિણામ. આજના સમાચારની શરૂઆત આપણે ટુરિઝમ વિભાગની ખબરથી કરીએ. ઓફિસ નેશનલ ડુ ટુરિઝમના સંચાલકો 12 દેશથી વધારે પ્રમાણમાં ટુરિસ્ટ લોકોને અહીં ખાતે ખેંચવાની કોશિશ કરી રહ્યા છે. તેઓને મદદરૂપ થવા માટે એર મદાગાસ્કાર કંપનીવાળા તરફથી ઘણી બધી અવયોની ભેટ અર્પણ કરવામાં આવી છે. મકસદ એ છે કે 12 દેશથી એજન્સ de voyageના રિસ્પોન્સાબલ લોકો તેમ પ્રેસવાળાને અહીં વિઝિટ માટે તેડાવવામાં આવે, જેઓ મદાગાસ્કાર ખાતે આવી હરવા ફરવા તેમ ટુરિઝમની જગ્યાઓ જોઈ શકે અને બાદમાં પોતપોતાના દેશોમાં જઈ ગ્રાહકોને પ્રપોઝ કરવામાં આવે. ઓફિસ ડુ ટુરિઝમ નેશનલના સંચાલકો મદાગાસ્કાર દેશને ઓળખાવવા માટે પારિસ, ડ્યુરબાન તેમ પેકિંગ ખાતે યોજવામાં આવતા જુદા જુદા સાલોન ઇન્ટરનેશનલની અંદર ભાગ લેશે અને સાથોસાથ એર મદાગાસ્કાર કંપનીવાળાના પ્રોડક્ટ પણ રજૂ કરશે, જેથી અહીં ખાતે આવવા માટે તેઓ આ જ કંપનીની આવ્યોમાં આવી શકે. ભૂલતા નહીં કે મદાગાસ્કારની સિયાસી હાલત ખરાબ થઈ જવા પછી અને દેશમાં ઇનસિક્યુરિટી છવાઈ જવા પછી ટુરિસ્ટ લોકો અહીં આવવા માટે અચકાઈ રહ્યા છે, જેના બારામાં સોલ્યુશન તૈયાર કરવામાં આવે છે. ત્યાંથી નીકળતા આપણને તનરીફ શહેરની કોમ્યુનના વર્તાવ વિશે વાંચવા મળે છે. દરઅસલ 4 ફેબ્રુઆરીના સરકારના મિનિસ્ટર લોકોની બેઠકમાં એ ફેસલો અને ડિસિઝન લેવામાં આવ્યો હતો કે જાણે અહીં તનરીફ શહેરમાં હાલમાં જમીન રોમ્બલેક કરવાના તમામે ત્રાવો અટકાવી દેવામાં આવે. તેનું મૂળ કારણ તો એ જ છે કે વરસાદ અને ચોમાસાની મોસમ થકી શહેરના રસ્તા બિલકુલ નાજુક બની જાય છે અને જ્યારે મોટા કમિયાઓ માટી સાળવાવાળા ત્યાં પસાર થાય એટલે ખાબોચિયા અને ખાડા પડી જતા હોય છે. તાત્કાલિક તેને સમા કરવા મુમકિન નથી હોતા, જેના લીધે ખરાબ રસ્તાઓ થકી શહેરનો પૂરો નકશો ખરાબ થઈ જતો હોય છે. તેમ છતાં રાતના સમયે અંકુરડાનુના ઇલાકામાં
આ રંબલેયાજનું કામ ચાલુ હોવાથી શુક્રવારની રાત્રિએ કોમ્યુનના સિપાહીઓ 4 કમિયાને પકડી અને ફુરિયરમાં નાખી દીધા છે. આ પીપાવાળા આ કેસને અદાલત સુધી પહોંચાડવાનું જાહેરાત કર્યું છે, જેથી આ કામ કરવાવાળાઓને સજા દેવામાં આવે. સોશિયલ વિભાગની અંદર આપણને એક અગવાઈ અથવા કિડનેપિંગના સંગીન સમાચાર વાંચવા મળે છે. થોડા સમયની શાંતિ પછી ફરી પાછો આ વિષય જન્મ પામ્યો દેખાય છે, જેના પરિણામે દહેશત ફેલાયેલી રહેતી હોય છે. આજના અખબારોની અંદર એ જાહેર કરવામાં આવ્યું છે કે શુક્રવારની રાત્રિએ બેઉરિર્ક કાર્તિયમાંથી હિન્દુ કોમ્યુનિટીના એક બિરાદર બિપિનભાઈને અગવા કરી જવામાં આવેલ છે. આ બનાવ રાતના લગભગ 7:30 વાગ્યા કોરે બન્યો હતો, જ્યારે કે તે સાહેબ પોતાની ગાડીની અંદર બેઠેલા એવામાં અચાનક ડાકુઓ હથિયારો લઈને તેમને ઘેરી લીધા અને ગાડીમાં ચડી દૂર નીકળી ગયા. એકાદ બે ગવાહો બયાન આપ્યું છે, પરંતુ આ આક્ષિયો બહુ જલ્દી પસાર થવાથી તેઓ કાંઈ નહોતા કરી શક્યા. ધારવા મુજબ આ ડાકુઓ તેઓના શિકારની પહેલાથી જ ત્યાં ઇંતજાર કરી રહ્યા હશે, જેના લીધે કોઈને પણ શક નથી ગયો. આ બનાવ પછી થોડી વાર બાદ સિપાહીઓ ત્યાં આવ્યા અને તલાશ તેમ ઓંકેત શરૂ કરી છે. આજ રોજ સુધી તો આ વિશે કોઈ ઇન્ફોર્મેશન જાહેર કરવામાં નથી આવ્યા. એ જ પ્રકારનો એક બીજો હુમલો શનિવારના અનાલામયી ખાતે થવા પામ્યો હતો, પરંતુ ખુદ એ ડાકુઓ જેઓ એક આદમીને પકડી જવાનો ઈરાદો તેમ તૈયારીઓ કરી હતી, તેઓ જ પોલીસવાળાના હાથે પકડાઈ ગયા અને તેઓનો પૂરો પ્લાન ઉપર પાણી ફરી ગયું. તેમ છતાં 4 ડાકુઓમાંથી એક ભાગી શક્યો, જેની તલાશ જારી કરવામાં આવી છે. આપની જાણકારી માટે આ નેશનલ સમાચાર આપણે આજના એક્સપ્રેસ ડુ માદાગાસ્કાર તેમ લાવેરીતે છાપાઓની અંદરથી લીધા હતા. ઇન્ટરનેશનલ વિભાગની અંદર સૌપ્રથમ આપણે યુક્રેન તરફ વળીએ. તમે જાણો છો કે આજે ઘણો વખત થયા ત્યાં વસ્તી પ્રમુખ વિક્તોર યાનુકોવિચની વિરુદ્ધમાં હડતાલ તેમ મેનિફેસ્ટેશન શરૂ કર્યો હતો. પરિણામે સિપાહીઓ સાથે અથડાવ અને ખૂન ખરાબા થતું રહ્યું, જેના લીધે યુનિયન યુરોપિયનની અંદર એક હલચલ મચી ગઈ હતી. છેવટે પાર્લોમોના ડેપ્યુટે લોકો ભેગા થઈ અને પ્રમુખને તેના ઓહદા પરથી બરખાસ્ત કરી નાખ્યા, જેઓ દેશ છોડી અને ભાગી છૂટ્યા છે. તેમની બદલીમાં પાર્લોમોના પ્રમુખ આલેક્સાન્દ્ર તુર્ચિનોવને દેશની લગામ સોંપી દેવામાં આવી છે. સાથોસાથ સરકારની વિરુદ્ધ પાર્ટીની લીડર લુલિયા તિમોચેન્કો, જે અમુક સમયથી જેલમાં હતી, તેણીને પણ રહ્યા કરી દેવામાં આવી છે. રવિવારથી કિયેવ શહેરમાં શાંતિ અને અમન જોવામાં આવે છે, જ્યાં પૂરા અઠવાડિયા દરમિયાન ધમાલ, મારામારી અને લડાઈનો મંજર દેખાતો હતો, જેના પરિણામે 80 જેટલા લોકો મરણ પામ્યા છે. લોકોના ધારવા પ્રમાણે આ સિચ્યુએશન થકી યુક્રેનની વસ્તી દરમિયાન 2 ભાગલા પડી જવાનો સંભવ દેખાય છે, જેના માટે કોમ્યુનિટી ઇન્ટરનેશનલ વાળા સંગઠન તેમ એક્યતા જાળવવા ઉપર ભાર આપે છે. આ ક્રીઝ થકી બેશક યુક્રેન દેશ ઇકોનોમી વિભાગમાં પણ નબળું પડી ગયું છે. આખીરમાં તાઇલાન્ડથી માઠા સમાચાર મળ્યા છે કે જાણે ગઈકાલે રવિવારના બેંકોક શહેરની એક મશહૂર કાર્તિયમાં બોમ્બના જરીએ આત્મહત્યા કરવામાં આવ્યું હતું. આઝીની સૌથી મોટી સંત્ર કોમર્શિયલ સેન્ટ્રલ વોર્ડ તે જ કાર્તિયમાં આવેલી છે અને તેના નજીકમાં જ બોમ્બનો ધમાકો કરવામાં આવ્યો હતો. સરકારી બિલાવ મુતાબિક આ હાદસાની અંદર 2 જણાની જાન ગઈ છે અને 25 જેટલા જખમીઓની સંખ્યા ગણવામાં આવી છે. આ સંગીન બનાવ પછી ત્યાંની પ્રીમિયર મિનિસ્ટર સાહેબા મીડિયાના જરીએ આતંકવાદીઓને ઠપકો આપ્યો છે
અને દહેશતગર્દી કબૂલ ન કરવાની જાહેરાત કરી છે. આપણા આજના સમાચાર અહીં સમાપ્ત થઈ રહ્યા છે. મને ધ્યાનથી સાંભળવા બદલ આપનો ઘણો ઘણો આભાર. ઇન્શાઅલ્લાહ તઆલા ફરીથી આપણે આવતીકાલે આ જ ટાઈમે પાછા મળશું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.